ભારતની વૈશ્વિક ડિઝાઇન પરંપરાને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમદાવાદ સ્થિત INI ડિઝાઇન સ્ટુડિયોના સ્થાપક અને સિનિયર પ્રિન્સિપલ આર્કિટેક્ટ જયેશ હિરાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ દ્વારા ઇન્ટરનેશનલ ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ વ્યવસાયિક સન્માનોમાં આ એક ગણાય છે. આ પ્રતિષ્ઠિત સન્માન એવા આર્કિટેક્ટ્સને આપવામાં આવે છે જેમણે પોતાના દેશની સીમાઓથી આગળ જઈને આર્કિટેક્ચર અને સમાજના વિકાસમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત પીયર રિવ્યૂ પ્રક્રિયા દ્વારા આપવામાં આવતું ફ્રીબા આર્કિટેક્ચર ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત આજીવન સન્માનોમાંનું એક માનવામાં આવે છે. આ માન્યતા હરિયાણીના આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક દરજ્જામાં વધારો કરે છે. આ સન્માન સાથે જયેશ હરિયાણી ભારતીય મૂળના એવા અત્યંત મર્યાદિત આર્કિટેક્ટ્સના સમૂહમાં સામેલ થયા છે જેમને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ ફેલોશિપ પ્રાપ્ત થઈ છે. આ પહેલાં 2021માં તેમને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સના કોલેજ ઓફ ફેલોનું પણ સન્માન પ્રાપ્ત થયેલ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. આર્કિટેક્ટ જયેશ હરિયાણી, ફાઉન્ડર એન્ડ સિનિયર પ્રિન્સિપલ INI ડિઝાઇન સ્ટુડિયો. પ્રોજેક્ટની વાત કરું અમારા તો ઘણા ડાયવર્સ અને કોમ્પ્લેક્સ અને મોટા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરી રહ્યા છીએ અમે. ફોર એક્ઝામ્પલ કેદારનાથ, જે અમે છેલ્લા 9 વર્ષથી કામ કરી રહ્યા છે. ઓલમોસ્ટ 19 ડિપાર્ટમેન્ટ, 3 ગવર્મેન્ટ લેયર્સ, સ્ટેટ, સેન્ટર ની સાથે સંકળાઈને આ પ્રોજેક્ટ ઉપર 9 વર્ષથી કામ કરી રહ્યા છીએ. વન ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ અને વન ઓફ ધી આઈ વુડ સે વર્લ્ડલી નોન સ્પિરિચ્યુઅલ હિલ ટાઉન જેને કહેવાય છે. સિમિલરલી બદ્રીનાથ ધામનું માસ્ટર પ્લાન આખો કરી રહ્યા છીએ. છેલ્લા લગભગ 7-8 વર્ષથી એમાંથી પણ અમે કામ કરી રહ્યા છીએ. અંબાજી ધામ આપણું ગુજરાતનું, એનો આખો કોરિડોર અને માસ્ટર પ્લાન જે હમણાં અમે કમ્પ્લીટ કર્યો અને અત્યારે કન્સ્ટ્રક્શન ફૂલ સ્વિંગમાં ચાલી રહ્યું છે. તો એમાં પણ અમને કામ કરવાનો મોકો મળ્યો છે. જેમ કે આપણું વિઝન જે ઇન્ડિયાને ઓલિમ્પિક હોસ્ટ કરવા માટે જે શરૂઆતની જે ફિઝિબિલિટી સ્ટડીને એનો આખો વિઝન પ્લાન જે કરવા માટે જે કરવાનું હતું એમાં પણ અમને કામ કરવાનો મોકો મળેલો છે. એવી રીતે ઘણા બધા સ્પોર્ટ્સ સંકુલો, ઘણી બધી યુનિવર્સિટીઓ, ઘણા બધા સ્માર્ટ સિટી, વોટરફ્રન્ટ્સ, ઇન્ક્લુડિંગ એરપોર્ટ્સ, મેટ્રોસ જેવા પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા કામમાં કરવાનો અમને મોકો. આપણે બધું જ કરીએ પણ જ્યારે આપણને લાગે કે ના, કુદરતને જ્યારે કરવું છે ત્યારે જ આ બધું થઈ શકે, એવા ઘણા અનુભવો થયેલા છે. કારણ કે એવરી યર ડિઝાઇન કર્યા પછી જ્યારે આપણે ટાર્ગેટ મૂક્યા હોય કે આ વર્ષે આટલું એક્ઝિક્યુટ કરવું છે આપણે, અને કંઈક નવું ચેલેન્જ આવી જાય, વેધર ઇટ ઇઝ મોન્સૂન, લેન્ડસ્લાઇડ, મટીરિયલ ઉપર પહોંચાડવું, બીજા બધા ઘણા આવા ઇસ્યુઓસ જે આવે જેને આપણે કોન્સ્ટન્ટ ટેકલ કરવા પડે, એટલે આપણે પૂરેપૂરી ફેથ, આસ્થાથી કામ કર્યા કરવું પડે, તો જ આવા કામ થઈ શકે. કોમનવેલ્થની તૈયારી તો ફૂલ જોશમાં બધી જગ્યાએ ચાલી રહી છે. આઈ થિંક ઇટ્સ નોટ દેટ કોમનવેલ્થ રિક્વાયર્સ કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ બનાવવું પડે. એના માટે આખું આપણે શહેરને, એની સિસ્ટમને, અર્બન સિસ્ટમ્સ, ટ્રાન્સપોર્ટેશન, ઓલ અધર ફીડિંગ સિસ્ટમ અને બાકી બધા સોશિયલ આસ્પેક્ટ્સ, હાઉસિંગ, ટુરિઝમ, એ બધાને વણી લેવા પડે. એટલે ઘણું બધું કામ ચારે બાજુ થઈ રહ્યું છે અને દરેક પ્રોજેક્ટ એની રીતે યુનિક એન્વિઝન થઈ રહ્યો છે. હવે એમાં આપણે અમદાવાદને ને ગુજરાતને અને ઓવરઓલ ઇન્ડિયાને ગ્લોબલ મેપ ઉપર મૂકવાની વાત છે થ્રુ હોસ્ટિંગ સચ ગેમ્સ. એટલે એ લેવલના વિઝનથી કામ કરવું પડે. એક પ્રોજેક્ટ એ લેવલનો હોય, એવી તકેદારીથી બધું કામ કોઓર્ડિનેશનમાં ચાલી રહ્યું છે. એટલે ઇટ્સ અ હોલિસ્ટિક એપ્રોચ રાધર દેન વન પ્રોજેક્ટ.